વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, જો તમે કોમર્સને લગતા વિદ્યાર્થી છો તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે ગુજરાતની તમામ યુનિવર્સિટીના બધા જ ચેપ્ટરના દાખલાઓ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ છીએ. આજે આપણે અભ્યાસ કરીશું ઇન્સ્ટોલમેન્ટ એન્ડ હાયર પરચેસ સિસ્ટમ. મિત્રો, એના માટે તમારે એક આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એના ઉપરથી તમને આની પીડીએફ મળશે, જે તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ એટલે આપણે કોઈ વસ્તુ લઈએ એનો માલિકી હક પણ આપણને મળે છે અને વસ્તુ ફિઝિકલી પણ આપણને મળે છે, એટલે કે કબજા હક પણ મળે છે અને માલિકી પણ મળે છે. પછી એને તમારે ઇન્સ્ટોલમેન્ટ ભરવાના હોય છે. સપોઝ કે આપણે મકાન લઈએ છીએ અને મોર્ગેજ કરાવીને બેંકમાં લોન કરાવીએ, તો એ લોન પર આપણે મકાન લીધું છે તો એના ઇન્સ્ટોલમેન્ટ આપણે ભરવાના હોય છે. માલિકી હક પણ આપણો હોય છે, દસ્તાવેજ આપણા નામે હોય છે અને આપણે મકાનમાં રહી પણ શકીએ છીએ. આ ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ થઈ. જ્યારે હાયર પરચેસ સિસ્ટમની અંદર શું હોય છે કે વસ્તુનો કબજો તમને મળે છે, ફિઝિકલી તમને વસ્તુ મળે છે, પરંતુ માલિકી હક તમને નથી મળતો. સમજો કે આપણે ભાડેથી મકાન રાખીએ છીએ તો મકાનમાં તમને રહેવા મળે છે, પણ મકાનનો દસ્તાવેજ તમારા નામે હોતો નથી, તો એના બદલામાં પણ તમારે ભાડું ચૂકવવાનું હોય છે, જેને આપણે ઇન્સ્ટોલમેન્ટ તરીકે ઓળખીશું. તો અહીંયા તમારા સિલેબસની અંદર ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ નથી, માત્ર હાયર પરચેસ સિસ્ટમ છે. પરંતુ ડિફરન્સ જે પૂછાય છે, તફાવત ઇન્સ્ટોલમેન્ટ એન્ડ હાયર પરચેસમાં, એ ડિફરન્સ તમારા સિલેબસમાં છે. એટલે ચેપ્ટરનું નામ છે ઇન્સ્ટોલમેન્ટ એન્ડ હાયર પરચેસ સિસ્ટમ. બંનેમાં સેમ જ એન્ટ્રી આવતી હોય છે, સરખી જ એન્ટ્રી, અકાઉન્ટ, એ બધું સરખું જ હોય છે. અહીંયા તમારે હાયરર એટલે ભાડાપટ્ટેથી જે રાખનાર હોય એને હાયરર કહેવાશે, અને જે ભાડાપટ્ટે આપનાર છે એને વેન્ડર કહેવાશે. હાયરર એટલે રાખનાર અને વેન્ડર એટલે આપનાર. બંનેના ચોપડે એન્ટ્રી એટલે આમ નોંધ અને ખાતા, અકાઉન્ટ્સ, લેઝર્સ આ બનાવવાના હોય છે. જો તમે એન્ટ્રી શીખી લો તો અકાઉન્ટ એના ઉપરથી ઓટોમેટિક બની જતા હોય છે. એ એમ આમનોંધ ઉપરથી ખતવણી કરો એટલે તમને અકાઉન્ટ મળતા હોય છે. તો અત્યારે આપણે સમજીશું સૌપ્રથમ એન્ટ્રી. જનરલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ હાયરર. હાયરરના ચોપડે આમ નોંધ. નંબર 1, ઓન સાઇનિંગ ધ હાયર પરચેઝ એગ્રીમેન્ટ. હાયર પરચેઝ એગ્રીમેન્ટ એટલે ભાડાનો કરાર કરવામાં આવે ત્યારે એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવે કે ભાઈ હું આ વસ્તુ ભાડેથી લઉં છું અને તમે આપો છો, તો એનું એક એગ્રીમેન્ટ બનાવવામાં આવશે. તમે સપોઝ કે તમે હાયરર છો, તમે કોઈ વસ્તુ લેશો એટલે તમને મિલકત મળશે, એટલે એન્ટ્રી થાય એસેટ્સ અકાઉન્ટ ડેબિટ. તમને પેલો વેન્ડર એ આપશે એટલે વેન્ડર એ લાભ આપનાર થયો એટલે વેન્ડર્સ અકાઉન્ટ ક્રેડિટ. એસેટ આવે તો ઉધાર, વેન્ડર લાભ આપે તો જમા. assets account debit to vendors account. When payment is made on signing the contract, તમે આજે સાઇન કરો છો એટલે આજે અમુક ડાઉન પેમેન્ટ ભરવું પડે, તો એને સાઇનિંગ અમાઉન્ટ કહેવામાં આવશે. જ્યારે સાઇન કરવામાં આવે એગ્રીમેન્ટ ત્યારે જે ચૂકવવામાં આવે ને સાઇનિંગ અમાઉન્ટ કહેવામાં આવશે. તો એ સાઇનિંગ અમાઉન્ટ લેશે કોણ? તો કે વેન્ડર. એટલે તમે સમજો કે હાયરર છો અને તમે સામેવાળાને આપશો તો એ લાભ લેનાર થયો એ પરિસ્થિતિમાં. એટલે વેન્ડર્સ અકાઉન્ટ ડેબિટ. તમારી પાસેથી જાય શું? તો કે કેશ, એટલે બેંક અકાઉન્ટ ક્રેડિટ. અહીંયા બધું જ બેંકથી વ્યવહાર થાય. હવેથી તમારે બધું જ બેંકથી વ્યવહાર છે એવું સમજવાનું. જ્યાં કેશ અથવા બેંક અથવા કેશ બેંક આવતું હોય એ જગ્યાએ બધી જગ્યાએ બેંક અકાઉન્ટ એવું લખી શકાય. થર્ડ, વેન ઇન્સ્ટોલમેન્ટ બીકમ ડ્યુ. જ્યારે ઇન્સ્ટોલમેન્ટ લેવાનો થાય, તમે આજે હાયર પરચેઝનો એગ્રીમેન્ટ કર્યો, મહિના પછી, 3 મહિના પછી, 6 મહિના પછી કે વર્ષ પછી, તમે જ્યારે ઇન્સ્ટોલમેન્ટની સિસ્ટમ રાખી હોય, સમજો કે તમે એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ રાખ્યા છે, વાર્ષિક હપ્તા, તો 1 વર્ષ પછી ઇન્સ્ટોલમેન્ટ તમારી પાસેથી લેવાનો થશે. એટલે ઇન્સ્ટોલમેન્ટ લેવાનો થાય ત્યારે ઇન્સ્ટોલમેન્ટ ઇન્ટરેસ્ટ સહિતનો હોય. માનો કે 5 લાખનું તમે યંત્ર રાખ્યું છે, 5 ઇન્સ્ટોલમેન્ટ કર્યા છે, તો 5 ઇન્સ્ટોલમેન્ટ 1 લાખ રૂપિયા નહીં, એ 1 લાખ પ્લસ એનું ઇન્ટરેસ્ટ સહિત તમારે રકમ ભરવી પડે. એટલે ઇન્ટરેસ્ટ ની એન્ટ્રી થાય ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ ટુ વેન્ડર. ફોર્થ, when payment of installment is made. જ્યારે ઇન્સ્ટોલમેન્ટ ચૂકવવામાં આવે, પેલું ઇન્સ્ટોલમેન્ટ ચડત થાય, લેણો થાય એવું હતું 3 નંબરમાં. હવે ઇન્સ્ટોલમેન્ટ ચૂકવવામાં આવે, સેમ બીજા જેવી એન્ટ્રી થાય. બીજી એન્ટ્રી જેમ હતી કે વેન્ડર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. પેલું તમે સાઇનિંગ વખતે ચૂકવો છો એમ વર્ષ પછી ઇન્સ્ટોલમેન્ટ ચૂકવો છો. નંબર 5, ફોર પ્રોવાઇડિંગ ડેપ્રિસિએશન ઓન ધ એસેટ્સ. મિલકત પર ડેપ્રિસિએશન ગણવામાં આવે ત્યારે depreciation account debit to assets account.
ડેપ્રિસિએશન એ એક્સપેન્સીસ છે, ધંધા માટે લોસ છે, તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ્સ, મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે, એસેટ્સ અકાઉન્ટ ક્રેડિટ. એન્ડ નંબર 6 ફોર ટ્રાન્સફરિંગ ડેપ્રિસિએશન એન્ડ ઇન્ટરેસ્ટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. વર્ષ પૂરું થાય એટલે ડેપ્રિસિએશન અને ઇન્ટરેસ્ટ આ બંને ખર્ચ છે એ પ્રોફિટ એન્ડ લોસ માં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાય એટલે એન્ટ્રી થાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ એન્ડ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. 3 નંબરમાં જુઓ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ છે, 5 નંબર જુઓ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ છે, તો 6 નંબરની અંદર હવે આ બંને ક્રેડિટ થઈ જાય અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ થઈ જાય. 6 એન્ટ્રી ફરી એક વખત સમજી લો. હાયરના ચોપડે આ 6 એન્ટ્રી સમજી લેશો તો વેન્ડરના ચોપડે આમાંથી જ 5 એન્ટ્રી રિવર્સ ઊંધી આવશે, એટલે આ બરાબર સમજવી જરૂરી છે. બીજી વાત સમજો કે તમને 3 વર્ષના કે 4 વર્ષના કે 5 વર્ષના ઇન્સ્ટોલમેન્ટ આપ્યા છે તો પહેલા વર્ષે 6 એન્ટ્રી કરવાની, પછી બીજા વર્ષે છેલ્લી 4 કરવાની, એટલે ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી. પહેલી બીજી નહીં થાય કારણ કે પહેલી બીજી એ સાઇનિંગ વખતની છે, એગ્રીમેન્ટ વખતની છે, તો એગ્રીમેન્ટ પાછો 5 વર્ષમાં એક જ વખત થાય પણ ઇન્સ્ટોલમેન્ટ 5 વખત થાય, એટલે ઇન્ટરેસ્ટ 5 વખત આવે, ઇન્સ્ટોલમેન્ટ 5 વખત આવે, ડેપ્રિસિએશન 5 વખત આવે અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પણ 5 વખત આવે. ફરી વખત ઓન સાઇનિંગ ધ પરચેઝ એગ્રીમેન્ટ એસેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ અકાઉન્ટ. સેકન્ડ વેન પેમેન્ટ ઇઝ મેડ ઓન સાઇનિંગ ધ એગ્રીમેન્ટ, એગ્રીમેન્ટ વખતે પેમેન્ટ કરવામાં આવે તો વેન્ડર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. 3 વેન ઇન્સ્ટોલમેન્ટ બીકમ ડ્યુ, જ્યારે ઇન્સ્ટોલમેન્ટ ચડત થાય ત્યારે ઇન્સ્ટોલમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ અકાઉન્ટ. 4 વેન પેમેન્ટ ઓફ ઇન્સ્ટોલમેન્ટ ઇઝ મેડ, ઇન્સ્ટોલમેન્ટ નું પેમેન્ટ કરવામાં આવે તો વેન્ડર ટુ બેંક. ડેપ્રિસિએશન ટુ assets. And finally profit and loss account debit to interest account to depreciation account. General entries in the books of vendor ના ચોપડે બરાબર સમજો. હવે અહીંયા 5 જ એન્ટ્રી થશે. On signing the hire purchase agreement, એગ્રીમેન્ટ કરવામાં આવે એટલે વેન્ડર શું એન્ટ્રી આપશે તો કે હાયરર્સ અકાઉન્ટ ડેબિટ. અહીંયા હાયરર એ મિલકત લઈ જાય છે એટલે એ લાભ લેનાર થયો તો હાયરર નું અકાઉન્ટ ડેબિટ થાય અને ટુ સેલ્સ અકાઉન્ટ, વેચાણ કરવામાં આવે છે હાયર પરચેઝ થી એટલે ટુ સેલ્સ અકાઉન્ટ. સેકન્ડ વેન પેમેન્ટ ઇઝ મેડ ઓન સાઇનિંગ ધ એગ્રીમેન્ટ, એગ્રીમેન્ટ વખતે પેમેન્ટ કરવામાં આવે તો આને પેમેન્ટ મળશે, વેન્ડરને પૈસા મળશે એટલે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ હાયરર્સ અકાઉન્ટ. થર્ડ વેન ઇન્સ્ટોલમેન્ટ બીકમ ડ્યુ, જ્યારે હપ્તો ચડત થાય ત્યારે આને ઇન્ટરેસ્ટ મળશે એટલે ઇન્ટરેસ્ટ ક્રેડિટ થશે અને હાયરર અકાઉન્ટ ડેબિટ થશે. પહેલામાં જો વેન્ડર ક્રેડિટ હતો તો અહીં હાયરર ડેબિટ થાય, પહેલામાં ઇન્ટરેસ્ટ ડેબિટ હતું તો અહીં ઇન્ટરેસ્ટ ક્રેડિટ થાય એટલે હાયરર્સ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. 4 વેન પેમેન્ટ ઓફ ઇન્સ્ટોલમેન્ટ ઇઝ મેડ, ઇન્સ્ટોલમેન્ટ નું પેમેન્ટ કરવામાં આવે તો સેમ બીજા જેવી એન્ટ્રી થાય બેંક અકાઉન્ટ ડેબિટ ટુ હાયરર્સ અકાઉન્ટ. એન્ડ 5 ફોર ટ્રાન્સફરિંગ ડેપ્રિસિએશન ફોર ટ્રાન્સફરિંગ ઇન્ટરેસ્ટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, અહીંયા ડેપ્રિસિએશન થશે નહીં કારણ કે ડેપ્રિસિએશન એ ઓન્લી ફોર હાયરર ના ચોપડે જ થાય કારણ કે એ જે પેલી એસેટ છે એ હાયરર પાસે જ હોય, વેન્ડર પાસે એસેટ હોતી નથી. એટલે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ, હવે આ ઇન્કમ છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ થાય. તમે જોઈ શકો છો 3 નંબરમાં ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ક્રેડિટ છે એ હવે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ થઈ જાય. વેન્ડરના ચોપડે પહેલા વર્ષે આ 5 એન્ટ્રી થશે, પછી બીજા વર્ષે પહેલી બીજી નહીં થાય કારણ કે પહેલી બીજી એ એગ્રીમેન્ટની છે, એગ્રીમેન્ટ એક વખત થઈ ગયો પછી દર વર્ષે પાછો એગ્રીમેન્ટ કરવાનો હોતો નથી, તો બાકીની જે 3 છે એ દર વર્ષે પાછી રિપીટ થયા કરે. ફરી એક વખત તમે વેન્ડરના ચોપડે એન્ટ્રી જોઈ લો. સાઇનિંગ ધ પરચેઝ એગ્રીમેન્ટ, હાયરર્સ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ. સેકન્ડ સાઇનિંગ અમાઉન્ટની બેંક અકાઉન્ટ ડેબિટ ટુ હાયરર અકાઉન્ટ. થર્ડ interest, hires account debit to interest account. 4 installment, same બીજા જેવી bank account debit to hires account. And 5th profit and loss માં લઈ જવામાં આવે એટલે interest account debit થઈ જાય અને profit and loss account credit થઈ જાય. ledger account in the books of hirer, hirer ના ચોપડે 4 અકાઉન્ટ બનશે, assets account, interest account, depreciation account and vendors account. મિલકતનું ખાતું, એના ઘસારાનું ખાતું, વ્યાજનું ખાતું અને વેચનારનું ખાતું.
ચાર અકાઉન્ટ બનશે, જ્યારે વેન્ડરના ચોપડે બે જ અકાઉન્ટ બનશે, હાયરર્સ અકાઉન્ટ એન્ડ ઇન્ટરેસ્ટ. આના ચોપડે પેલું એસેટ્સ અને ડેપ્રિસિએશન નહીં બને, કારણ કે આની પાસે મિલકત હોતી નથી, એટલે મિલકત ન હોય એટલે ડેપ્રિસિએશન પણ ન થાય. એક ત્રીજું મેન્ટેનન્સ સસ્પેન્સ બને છે, પણ એ એક થી બે સમ છે એવા કે જેમાં મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટ બનાવવામાં આવે છે. એ શું છે એ આપણે એ સમ વખતે જોઈશું. અત્યારે તમે માત્ર એટલું સમજો કે હાયરના ચોપડે ચાર અકાઉન્ટ, એસેટનું, એની ડેપ્રિસિએશનનું, વેન્ડરનું અને એના ઇન્ટરેસ્ટનું, જ્યારે વેન્ડરના ચોપડે બે જ અકાઉન્ટ, એક હાયરરનું એટલે કે પરચેઝ કરનારનું, પરચેઝર પણ કહેવાય એને, અને બીજું ઇન્ટરેસ્ટનું. એ જે પેલી આપણે એન્ટ્રી જોઈ એ એન્ટ્રીની તમે ખતાવણી કરો એટલે આ ખાતા બની જતા હોય છે. અત્યારે આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ નંબર 1, when the cash price and interest are both given, બંને વસ્તુ આપેલી હોય. મિત્રો આ ચેપ્ટરની અંદર એક કેલ્ક્યુલેશન આવશે, એક એન્ટ્રીઝ આવશે અને ત્રીજું અકાઉન્ટ આવશે. એન્ટ્રી અકાઉન્ટ તમે એક વખત કોઈ દાખલામાં જોઈ લીધા પછી બધામાં સરખા આવશે. બદલશે તો માત્ર કેલ્ક્યુલેશન. તો એક તમારે કેલ્ક્યુલેશન જે કરવાની આવશે એ બરાબર ધ્યાન આપવી પડશે. દરેક દાખલામાં એ અલગ અલગ આવતી હશે. આ સિમ્પલ એક્ઝામ્પલ છે જેમાં બધું જ તમને આપી દીધું છે. કેશ પ્રાઇસ પણ આપી દીધી, ઇન્ટરેસ્ટ રેટ પણ આપી દીધો. નંબર 1, વિરાટ પરચેઝડ ફ્રોમ પ્રકાશ અ મશીન ઓન લીઝ પરચેઝ સિસ્ટમ. લીઝ એટલે હાયર જ કહેવાશે. લીઝ પરચેઝ એટલે હાયર સિસ્ટમ જ કહેવાશે. આગળ જોઈએ. on 1st April 2021, પહેલી એપ્રિલ 2021 આ ટ્રાન્ઝેક્શન શરૂ થાય છે. The cash price of the machine was 37,000. મશીનની કિંમત છે 37,000. બંનેના ચોપડે જે પહેલી એન્ટ્રી બને છે એ 37,000 થી બનશે. Rupees 7,000 was to be paid immediately on signing the contract. કોન્ટ્રાક્ટ કરવામાં આવશે ત્યારે 7,000 ચૂકવવામાં આવશે. આને કહેવાશે સાઇનિંગ અમાઉન્ટ અથવા ડાઉન પેમેન્ટ. તમે આજે 37,000 નું મશીન લીધું, 7,000 તરત ચૂકવી દીધા, બાકીની રકમને ઇન્સ્ટોલમેન્ટ કરી દેવા. ત્રણ ઇન્સ્ટોલમેન્ટ થાય છે. 31st March 2022 13,000, second 12,000 and third 11,000. ઇન્ટરેસ્ટ એટ 10% PA નો મતલબ થાય પર એનમ અને પર એનમ એટલે વાર્ષિક. has been charged on the balance of cash pricing remaining outstanding. બાકીની રકમ પર તમે આજે 30,000 નો કોન્ટ્રાક્ટ કર્યો, 7,000 આપ્યા રોકડા, તો હવે જે ઇન્ટરેસ્ટ લાગશે એ 33,000 નો કોન્ટ્રાક્ટ કર્યો અને 7,000 આપ્યા, તો હવે જે બાકી 30,000 વધે એના ઉપર ઇન્ટરેસ્ટ લાગે. પછી તમે પહેલો હપ્તો ચૂકવો, પછી જે બાકી રહેતી હોય એના ઉપર ઇન્ટરેસ્ટ લાગે. Depreciation has been provided at 10% per annum on original cash price. Original cash price એટલે મૂળ કિંમત પર, અને મૂળ કિંમત હોય એટલે સીધી લીટીની પદ્ધતિ કહેવાય. ઇંગ્લિશમાં સીધી લીટીને કહેવાશે સ્ટ્રેટ લાઇન મેથડ. તો અહીંયા તમારે વાર્ષિક 10% ઘસારો પણ દેવાનો. 37,000 નો 10% એટલે 3,700 દર વર્ષે સરખો રહેશે. ડ્રાફ્ટ જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ વિરાટ. વિરાટના ચોપડે આમનો જ લખો. તો પહેલા તો તમારે દરેક ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટ કેટલું છે એ ઇન્ટરેસ્ટની કેલ્ક્યુલેશન કરવી પડશે. મિત્રો સૌથી અગત્યની આ કેલ્ક્યુલેશન છે. આ દાખલામાં બરાબર સમજો. ફર્સ્ટ ઓફ ઓલ કેશ પ્રાઇસ 1,421 37,000, એમાંથી માઈનસ કરવાનું સાઇનિંગ અમાઉન્ટ 1,421 7,000 એટલે વધે 30,000. એમાં પ્લસ કરવાનું ઇન્ટરેસ્ટ. મિત્રો આ ઇન્ટરેસ્ટ હોય પહેલા ઇન્સ્ટોલમેન્ટનું, અને પહેલો ઇન્સ્ટોલમેન્ટ તમને આપ્યો છે 31st March 2022. એ તારીખનું આ ઇન્ટરેસ્ટ હોય. કેટલું હોય તો કે 10%. કોના? તો જે રકમ બાકી ચૂકવવાની હોય એના. તો અહીંયા 30,000 ના 10% એટલે 3,000 એટલે 33,000 થાય. એમાંથી માઈનસ કરવાનું ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 31st March 2022. એ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે 13,013 એટલે વધશે 20,000 પ્લસ સેકન્ડ પ્લસ ઇન્ટરેસ્ટ
આ કેલ્ક્યુલેશનની એક શોર્ટકટ છે. ઇન્ટરેસ્ટ પ્લસ કરવાનું, ઇન્સ્ટોલમેન્ટ માઈનસ કરવાનું, ઇન્ટરેસ્ટ પ્લસ કરવાનું, ઇન્સ્ટોલમેન્ટ માઈનસ, ઇન્ટરેસ્ટ પ્લસ, ઇન્સ્ટોલમેન્ટ માઈનસ, છેલ્લે 0 આવી જાય. હવે જે ઇન્ટરેસ્ટ હશે એ બીજા ઇન્સ્ટોલમેન્ટનું, બીજો ઇન્સ્ટોલમેન્ટ ક્યારે હશે તો કે 31st માર્ચ 2023, 31/3/23 છે. કેટલું હશે તો કે આ 20000 ઉપર 10%, 20000 into 10% is equal to 2000, total 22000 minus second installment 31st March 2023 એ છે 12000, એટલે માઈનસ કરતા વધશે 10000 પ્લસ ઇન્ટરેસ્ટ 31st March 2024, હવે 10000 ઉપર 10% એટલે 1000, ટોટલ આવે 11000 માઈનસ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 31st March 2024 એ 11000 છે એટલે છેલ્લે થઈ જાય ડેશ. તો મિત્રો આવી રીતે ઇન્ટરેસ્ટ ગણવાનું. પહેલા ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટ 3000 છે, બીજા ઇન્સ્ટોલમેન્ટમાં 2000 છે, ત્રીજા ઇન્સ્ટોલમેન્ટમાં 1000 છે. હવે જનરલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ વિરાટ, વિરાટના ચોપડે આમ નોંધ, એની અંદર અહીંયા 5 કોલમ બનાવવાના. પર્ટિક્યુલર્સ એટલે વિગત, નોટ નંબર એટલે ખાતા વહી પાના નંબર અથવા પેજ નંબર જે લખો તે, ડેબિટ એન્ડ ક્રેડિટ ઉધાર અને જમા, આ 5 કોલમ બનાવી દેવાય. ફર્સ્ટ ઓફ ઓલ વિરાટ એ હાયરર છે અને હાયરરના ચોપડે પહેલી એન્ટ્રી બને એસેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ અકાઉન્ટ. હવે એન્ટ્રીની ડેટ અહીંયા એક વધારાનું કોલમ પર રાખીએ, ડેટ વાળો. તો ये तारीखों આપી છે એટલે આપણે તારીખ વાઇઝ જશું. ફર્સ્ટ ઓફ ઓલ લખીએ ફર્સ્ટ યર. પહેલી ડેટ છે 1/4/21, 1/4/21. અહીંયા એસેટ નું નામ છે મશીન, નામ હોય એટલે નામ જ લખવાનું, અને વેન્ડર નું નામ છે પ્રકાશ, એટલે એન્ટ્રી થશે મશીન અકાઉન્ટ ડેબિટ to Prakash account, amount 37000. ફર્સ્ટ એન્ટ્રી થઈ. સેકન્ડ એન્ટ્રી 1/4/21 એ જ તારીખે આ 7000 ની એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવે એની એન્ટ્રી થશે વેન્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. અહીંયા વેન્ડર છે પ્રકાશ એટલે પ્રકાશ ટુ બેંક. હવે તારીખ બદલી જશે. આ ઇન્ટરેસ્ટ ની એન્ટ્રી 31/3/22 થશે એટલે 31st March 2022 interest account debit to Prakash account. interest to Prakash 31/3/22 ડેટ અહીંથી જોવાની જો 31/3/22 એ 3000 ઇન્ટરેસ્ટ છે એટલે એન્ટ્રી થશે 3000 થી. ઇન્ટરેસ્ટ પછી ઇન્સ્ટોલમેન્ટ ચૂકવવામાં આવે એટલે 31st March 2022, હવે સેમ ડેટ રહેશે ચારે ચારમાં. આ સેકન્ડ જેવી એન્ટ્રી થાય પ્રકાશ ટુ બેંક. ઇન્સ્ટોલમેન્ટ છે 13000. March 2022. હવે ડેપ્રિસિએશન આપણે એક વખત ગણી દઈએ. depreciation is equal to 37000 into 10% is equal to 3700
આ યરલી રેશિયો એટલે અહીંયા આવશે 3700 એન્ટ્રી ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ્સ એસેટ નું નામ છે મશીન અકાઉન્ટ પાછી 31st માર્ચ 2022 આ લાસ્ટ એન્ટ્રી એક આ ઇન્ટરેસ્ટ અને બીજો આ ડેપ્રિસિએશન બંને હવે લઈ જવાના પ્રોફિટ એન્ડ લોસ માં એટલે આ બંને અકાઉન્ટ ક્રેડિટ થઈ જશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 3000 ટુ depreciation account 3700 એટલે બંનેનો ટોટલ થાય 6700 તો મિત્રો આ થઈ ફર્સ્ટ યર પહેલા વર્ષની એન્ટ્રી હવે લખવાનું સેકન્ડ યર સેકન્ડ યર એટલે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ એનો જે 31st માર્ચ 2023 છે સેમ એન્ટ્રી રિપીટ થાય પણ આ પહેલી બે એન્ટ્રી નહીં થાય કારણ કે પહેલી બે એગ્રીમેન્ટ વાળી પહેલા તારીખે પહેલા દિવસે બે થઈ જાય પછીથી આ વર્ષ પૂરું થાય એટલે ચાર એન્ટ્રી થયા કરે હવે આ ચાર રિપીટ થશે 31st માર્ચ હવે 2023 લખાશે ઇન્ટરેસ્ટ ટુ પ્રકાશ एंट्री થશે 2000 31st માર્ચ 2023 એ ઇન્ટરેસ્ટ છે 2000 પાછું 31st માર્ચ 2023 હવે પ્રકાશ ટુ બેંક એની અમાઉન્ટ છે 12000 સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ છે 31st March 2023 depreciation same entry रकम सहित depreciation account debit to machine account 3700 પાછું 31st માર્ચ 2023 હવે આ બંને વસ્તુ ઇન્ટરેસ્ટ અને ડેપ્રિસિએશન પ્રોફિટ એન્ડ લોસ માં લઈ જાઓ એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ એ આવશે 2000 ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ એ આવશે 3700 આ વાત થઈ સેકન્ડ યર ની હવે પાછું થર્ડ યર આ ચાર એન્ટ્રી પાછી રિપીટ થાય હવે તારીખ આવશે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ માં 31st માર્ચ 2024 31st માર્ચ 24 એન્ટ્રી થશે પહેલી ઇન્ટરેસ્ટ ટુ પ્રકાશ હવે ઇન્ટરેસ્ટ છે 1000 31st માર્ચ 24 એ 1000 31st માર્ચ 2024 બીજી એન્ટ્રી થશે ઇન્સ્ટોલમેન્ટ ની પ્રકાશ ટુ બેંક sorry 11000 થર્ડ ઇન્સ્ટોલમેન્ટ છે 11000 12000 સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ હતો હવે ડેપ્રિસિએશન ની 31st માર્ચ 2024 ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ 3700 and finally 31st March 2024 a depreciation અને interest profit and loss માં લઈ જઈએ એટલે profit and loss account debit to interest account 1000
ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ 3700 અને આનું ટોટલ થાય 4700. બસ કોઈ પણ એક્ઝામ્પલ હોય આ એન્ટ્રી લખવાની કીધી હોય એટલે આ જ રીતે હાયરરના ચોપડે બને. આમાં કોઈ દિવસ કોઈ ફેરફાર આવશે નહીં. ફેરફાર આવશે માત્ર આ કેલ્ક્યુલેશનમાં. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. મિત્રો એક બીજી વાત, જો તમને આ લખવામાં અક્ષર નાના લાગે તો વિડિયોના અંતમાં પોઝ કરી એનો સ્ક્રીનશોટ લઈ ઝૂમ કરીને તમે લખી શકશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.